કદવાલ તાલુકાના રાઠવા સમાજના કર્મચારીઓનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર જિલ્લાના નવા બનેલા કદવાલ તાલુકામાં રાઠવા સમાજના વિવિધ વિભાગોમાં સેવા આપતા અધિકારીઓ અને કર્મચારીઓનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ આજે ચુલી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન સમાજના શિક્ષણ ક્ષેત્રના વિકાસ સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી। કર્મચારીઓએ જણાવ્યું કે આજના આધુનિક યુગમાં યુવાનોને સાહસિકતા, રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવાની તક આપવી જોઈએ, જેથી સમાજના બાળકો રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવે અને દેશને નવા યુવા ખેલાડીઓ મળી શકે। કાર્યક્રમ અંતે ઉપસ્થિત સૌએ એકતા અને પ્રગતિ માટે કાર્યક્રમમાં સહભાગી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સાંભળો મનસુખભાઈ રાઠવા શું કહે છે। 2/11/2025 ના રોજ છોટાઉદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓનું એક સ્નેહ સંમેલન સ્વામિનારાયણ મંદિર ચુલી ખાતે યોજવામાં આવ્યું હતું। તેમાં ઘણી મોટી સંખ્યામાં રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને રાઠવા સમાજના વિકાસને વેગ આપવા માટે કયા કયા ઉપાયો કરવા પડે અને કયા કયા પગલાં આપણે ભરી શકીએ, જેથી કરી આપણા રાઠવા સમાજના નવયુવાન મિત્રો અને વિદ્યાર્થી બહેનો ભાઈઓ આગળ આવે અને સારી ઊંચી સરકારી નોકરી પ્રાપ્ત કરી શકે અને કઈ રીતે સમાજમાં શિક્ષણનો વ્યાપક પ્રસાર થાય એવા ઉમદા હેતુનો ચર્ચા વિચારણા કરવામાં આવી। એમાં છોટાઉદેપુર જિલ્લાના કર્મચારી નવીન કદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ ઘણો ઉત્સાહ ઉમંગ દેખાડી અને આ પ્રથમ સ્નેહ સંમેલન હતું અને આવું સ્નેહ સંમેલન આવતી વર્ષે પણ અહીંયા જ ચુલી સ્વામિનારાયણ મુકામે રાખવામાં પ્રસ્તાવ પાસ કરેલ છે। આ પ્રસંગે કદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ કોઈ કારણોસર ઉપસ્થિત ના થયા હોય તો એ અમે જાણી અને આવતા સ્નેહ સંમેલનમાં આપ સૌને ઘણી મોટી સંખ્યામાં પધારવા નમ્ર નિવેદન સહ પ્રસ્તાવ પાસ કરેલ છે। આપણે એકજૂટ થઈ અને આપણા રાઠવા સમાજના ઉત્થાન માટે કયા કયા પગલાં ભરી શકીએ એ તમારો બધાનો અભિપ્રાય અને મંતવ્ય જાણી આપણે એક સારું સંગઠન બનાવીએ એ જ ઉમદા હેતુથી અમે અહીંયા આજે સભાને પૂર્ણાહુતિ કરેલ છે। મનસુખ રાઠવા, ભીખાપુરા, ચુલી સ્વામિનારાયણ મંદિર। સાથે આપણે આગળ વધવું પડશે તો જ આપણે સમાજને કંઈક સારા રસ્તા પર લઈ જઈશું। પણ મેઇન ફોકસ એવો છે કે આપણે શિક્ષણથી મજબૂત બનાવવું પડશે। વ્યસન, ફેશન, ટેકનોલોજી, બીજી વસ્તુ એવી છે કે વાણી, પાણી અને લક્ષ્મી, આ ત્રણ વસ્તુનું જો આપણે એ લોકોને સમજાય નહીં મનમાં ત્યાં સુધી આપણો સમાજ બિલકુલ નાજુક પરિસ્થિતિ એટલે છેલ્લા કન્ડિશનમાં બેઠો છે। એટલે અમારા આરોગ્ય સાહેબ નિરંજનભાઈ સતત સમાજની ચિંતા કરે છે। આજથી ગયા ઉનાળાની અંદર એમના અથાગ પ્રયત્ન થકી આજે 11 જુલાઈનું સમૂહ લગ્નનું સાહેબ આયોજન કર્યું। જેમ પોતાના દીકરાની જેમ પરણાવવાનું એવી રીતે સતત આયોજન કર્યું અને સાહેબ આપણે જ્યારે માતાના પેટમાં હોય છે બરાબર, ત્યાંથી જ એના જે લક્ષણો ખરા ને એ બહારના આવરણ સાથે જોડાયેલા હોય છે। જેવું તમે વાતાવરણ એમને બહારથી આપશો એવું ને એવું જ એમને ઘર સંસ્કારો મળે છે। એટલે સૌથી પહેલાં તો આપણે ધ્યાન રાખવાની જરૂર ત્યારે છે કે જ્યારે કોઈ સગર્ભા હોય ત્યારે એની આજુબાજુનું વાતાવરણ એકદમ સુમેળભર્યું રાખવું અને કથા વાંચન એવું બધું તમે કરાવશો અને એ સિવાય કોઈ સારા કોઈ પ્રસંગ ક્યાં તે એવું બધું કરાવશો। નહીં તો હવે આજના રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।